બેટા, સાચું કહું, આ તારા લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છે ને એમ એમ ખુશી પણ થાય છે અને સાથે સાથે એમ પણ થાય છે કે મારું ઘર સૂનું સૂનું થઈ જશે. મમ્મી, આવું બોલીને તમે મને રડાવશો તો મારે નથી જાવું સાસરે. અરે, આવું ન બોલાય, જાવું પડે સાસરે. અને તું તો કેટલી નસીબદાર છે, કેવું સરસ સાસરું મળ્યું છે તને. હા, દિવસો નજીક આવતા જાય છે, પણ સાસરેની વાત છે ને એવી છે બેટા કે તું મારી પાસે અહીંયા જે જીદ કરે છે ને એવી જીદ ત્યાં નહીં કરવાની. હા બેટા, હવે છે ને બેટા તારી જવાબદારીઓ બદલાશે. પેલા તું મને કહેતી મમ્મી મારે આમ કરવું છે તેમ કરવું છે, હવે એવું ત્યાં નહીં કરવાનું. હો બેટા, સમજે છે ને બેટા? મમ્મી, મારે કોઈ વસ્તુ લેવી હોય તો મારે કોને કહેવાનું? તારા હસબન્ડને. એ મને ના લાવી આપે તો હું જીદ ના કરું? એમાં જીદ ના કરવાની હોય બેટા. પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ હોય, લાગણી હોય, જીદ ના હોય. તું જે માગીશ ને એ તો તને લાવી જ આપશે, પણ જે નહીં માગ ને એ પણ તને લાવી આપશે. જો તને ખબર છે ને ત્યાં મારી નણંદ પણ છે, એ મારી વસ્તુ લઈ જાય તો મને થોડી ગમે. સાચી વાત છે બેટા, પણ તું તો પહેલેથી જ બધાને વેચીને આપીને જીવતા શીખી છે ને બેટા. તને ખબર છે તું નાની હતી ત્યારે તારા કાકાની દીકરી તારા બધા ફ્રોક પહેરતી હતી અને તું હસી હસીને આપતી પણ હતી. એવી રીતે નણંદ પણ તારી બેન જ છે, એની સાથે હળી મળીને રહેવાનું. હા મમ્મી. અને મમ્મી, તમે મને આટલા સારા સંસ્કાર આપ્યા છે તો હું તમારું નામ ઉજળું કરીશ. મને વિશ્વાસ છે બેટા, પણ એક વાત કહું તને, એ ઘરમાં તારા સાસુ નથી એટલે તારી જવાબદારીઓ વધી જશે. જો બેટા, એ તારું સાસરિયું પણ છે, પિયરિયું પણ છે અને તારા ઘરમાં નણંદ પણ છે. એટલે નાના મોટી કચકચ થાય તો નાના મોટી બોલાચાલી થાય તો છે ને સંભાળી લેવાનું. હો બેટા, નારાજ થઈ જવું, ગુસ્સે થઈ જવું અને ઘર છોડીને મા બાપના ઘરે આવી જવું એવું ક્યારેય નહીં કરવાનું. કેમ કે લગ્ન કરીને એક સ્ત્રી જ્યારે સાસરે જાય ને ત્યારે એ ઘરને એ પોતાનું કરવા જાય છે. અને દરેક સંબંધોને પોતાના કરજે અને ત્યાંની થઈને રહેજે બેટા. આ ઘર તો તારું છે જ તે, પણ એ ઘર પહેલા તારું છે. આ તારું પિયર છે બેટા, અને એ ઘર તારું સાસરું અને પિયર બંને બનશે. હા મમ્મી, એ ઘરને પણ હું મારું પોતાનું બનાવી લઈશ અને ત્યાંના લોકોને પણ હું મારા પોતાના બનાવી લઈશ. જેવી રીતે મમ્મી તું અહીંયા બધાને સાચવીને રાખે છે ને એવી જ રીતે હું પણ ત્યાં બધાને સાચવીને રાખીશ. બધાને એક કડીએ બાંધીને રાખીશ. વાહ બેટા, હંમેશા ખુશ રહેજે ને હસતી રહેજે. ગમે તે તકલીફ હોય ને તો પાછી મમ્મીને જણાવજે. હા, મને ખબર છે તને ત્યાં છે ને કોઈ તકલીફ નહીં પડે. મમ્મી, આટલી બધી ઇમોશનલ વાત કરીને તું મને રડાવી જ દઈશ. હજી રડવાની વાર છે. 15-20 દિવસ પછી માં અને દીકરી બે આંસુડા સારતી હશું. ભાભી, શું કરો છો? આ બેન ઘરનું કામ કરતી હતી તો અહીંયા થોડીક વાર ઊભી રહ્યા. કેવું સરસ દ્રશ્ય છે, વાદળ ને પક્ષીઓને જોતી હતી. તમારે કઈ કામ હતું? કામ તો પછી કહીશ, પેલા તમે મને એમ કહો કે તમે લગ્ન કરીને આવ્યા તો તમારા લગ્નને 1 મહિનો તો થઈ ગયો હશે ને? અને 1 મહિનામાં તમે ઘરના બધા સભ્યો સાથે સેટ થઈ ગયા હશો બરાબર, સારી રીતે? હા નણંદબા, મારો સ્વભાવ જ એવો છે ને કે હું બધા સાથે હળી મળી જાઉં છું. પણ બેન, તમે કેમ એવું પૂછો છો? ભાભી, મારે છે ને 2000 રૂપિયા જોવે છે વાપરવા માટે. બેન, તમારે 2000 રૂપિયાને શું કરવા? હજી હમણાં તો મેં તમને 1000 રૂપિયા આપ્યા હતા. ભાભી, આ કેવો સવાલ છે 2000 રૂપિયાને શું કરવા? હું કોલેજ કરું છું ભાભી, તો વાપરવા તો જોવે ને રૂપિયા. હા, તો એમાં શું થઈ ગયું? તમારા ભાઈ પાસેથી માંગી લેતા હો તો? ભાઈ અત્યારે ઘરે નથી, અને ઘરે હોય ને તો પણ મને મહિનામાં એક જ વાર 2000 રૂપિયા આપે છે. તો પછી તમે પપ્પા પાસે માંગી લ્યો ને, એ તો ઘરે જ છે ને.
ના ના હો, પપ્પા પાસેથી મને માંગતા બહુ બીક લાગે છે. એક તો ગુસ્સે તો થાય છે અને ઉપરથી બહુ સવાલો કરે છે. ક્યાં વાપરવા છે, શું કરવા છે, શેના માટે જોઈએ છે. એટલે ભાભી તમે મને 2000 રૂપિયા આપો. પણ બેન, મારી પાસે આટલા બધા રૂપિયા નથી, હું ક્યાંથી આપું? તમારી પાસે 2000 રૂપિયા ના હોય ને તો તમે જાઓ પપ્પા પાસે અને એની પાસેથી લઈને તમે મને આપો. અને હા, મારું નામ ના આવવું જોઈએ કે મારે જોઈએ છે પૈસા. પણ બેન, હું પપ્પા પાસે શું કહીને રૂપિયા માંગુ? એ પણ મારે શીખવાડવું પડશે. તમે પપ્પા પાસે જઈને એમ કહો કે મારે દવાખાને જવું છે, મારી તબિયત ઠીક નથી, એટલે પપ્પા તમને આપી દેશે 2000 રૂપિયા. બેન, હજી ઊભા ઊભા મારું મોઢું શું જોવો છો? જાઓ જલ્દી જાઓ. અરે વહુ બેટા, કેમ આવ્યા? કંઈ કામ હતું? પપ્પા, મારે 2000 રૂપિયા જોઈતા હતા. 2000 રૂપિયા કેમ? શું કરવા હતા તમારે? મારી તબિયત સારી નથી ને તો મારે દવાખાને જવું હતું. તબિયત સારી નથી એટલે શું થયું છે તમને? નબળાઈ જેવું લાગે છે અને ધીમે ધીમે ચક્કર આવે છે. હા બેટા, જુઓ સામે કબાટ ટેબલનું ખાનું છે ને, એમાં મારું પાકીટ છે, એમાંથી તમે 2000 રૂપિયા લઈ લો અને હોસ્પિટલે જઈ આવો. અને હા, તમે એકલા ન જતા હો, રાધીને સાથે લેતા જાજો, એટલે તમને રસ્તામાં ચક્કર બક્કર આવ્યા હોય ને તો વાંધો ન આવે. હા પપ્પા, રાધીબેનને સાથે લેતી જઈશ. વાહ ભાભી વાહ, પૈસા લઈ આવ્યા એમ ને? હું શું કહું છું, આવી જ રીતે તમે છે ને મારું કામ કર્યા કરજો, તો તમે આ ઘરમાં છે ને સુખેથી રહેશો, સમજ્યા? મારું કામ ના કર્યું ને તો પછી હું તમારું જીવવું હરામ કરી નાખીશ. હું જાઉં છું, જાઓ હવે તમે તમારું કામ કરો. આ બધું શું થઈ રહ્યું છે મને કઈ ખબર નથી પડતી. બીજા દિવસે ભોલી, કાલે તારી તબિયત ખરાબ હતી, પપ્પા કહેતા હતા કે તેની પાસેથી 2000 રૂપિયા માંગ્યા હતા. હા, મેં પપ્પા પાસેથી 2000 રૂપિયા લીધા હતા હોસ્પિટલ જવા માટે. કેમ, શું થયું હતું તને? કાલે મને થોડા ચક્કર આવતા હતા અને શરીરમાં નબળાઈ લાગતી હતી. તો તે ડોક્ટરને બતાવ્યું? હા, બતાવી દીધું મેં. શું કહ્યું ડોક્ટરે? કાંઈ નથી કીધું, બસ એમ જ દવા આપી કે સારું થઈ જશે. તો તે દવા પીધી? હા, દવા પીધી મેં. ભોલી, ડોક્ટર જે દવા આપી છે ને એ સમયસર લેવાનું ભૂલતી નહીં. હા, એ તો હું લઈ જ લઈશ. પણ કાલે રાત્રે તમે કેટલા વાગે આવ્યા હતા? હું રાતના 1 વાગે આવ્યો હતો, લેટ થઈ ગયું હતું એટલે પછી મેં તને જગાડી નહીં. સારું, પતી ગયું કામ ત્યાં? હા, કામ તો પતી ગયું. અને હવે 15 દિવસ પછી જવાનું છે. ફરી 15 દિવસ પછી? હા. કેટલું કામ કરાવે છે તમારા શેઠ તમને? ભાભી, આખો દિવસ તમે કામ જ કરતા હો છો, થાકી નથી જતા તમે? બેન, આ ઘરમાં કામ પડ્યું હોય ને હું આરામ કેવી રીતે કરી શકું? પણ ભાભી, ઘડીક વાર તો શાંતિથી બેસો. અહીંયા બેઠી જ છું ને, બેઠા બેઠા રસોઈ કરું છું. બોલો ને, તમારે શું કામ છે? મારી ફ્રેન્ડનો કાલે બર્થડે છે, તમારે એને છે ને ગિફ્ટમાં સોનાની વીંટી દેવી છે. મારી પાસે એટલા બધા રૂપિયા નથી બેન. તમારે ક્યાં મને રૂપિયા આપવા છે? તમારે મને વીંટી આપવાની છે. તમારી પાસે 4 સોનાની વીંટી છે, એમાંથી મને એક આપી દો. પણ બેન, મારી પાસે જે વીંટી છે તો 1 તોલાની છે, ઓછામાં ઓછા 60-70 હજારની થાય. એ હું તમને ના આપી શકું. તો તમે મને વીંટી નહીં આપો એમ? નહીં, હું તમને વીંટી કેવી રીતે આપી શકું? અને જો તમારા ભાઈને ખબર પડશે ને તો એ પણ મને ખીજાશે. સાલી કજાત, તું મને વીંટી નહીં આપે? મારો ભાઈ તો ખીજાશે પણ હું તને ધોઈ નાખીશ. લાવ, તારા હાથમાં વીંટી છે એ જ લઈ લો. સાલી મને વીંટી નથી આપતી લે. બેન, પણ એ મારી સગાઈની વીંટી છે. અરે, તમારા ભાઈને ખબર પડશે તો એ મને ખીજાશે. પ્લીઝ મારી વીંટી પાછી આપો. નથી આપવાની પાછી, કામ કર તારું. અને સાંભળ મારી વાત, હવે હું પણ જે પણ વસ્તુ માંગુ ને એ મને સીધી રીતે આપી દેજે, નહીં તો છે ને માર ખાવા તૈયાર રહેજે. બેન, એ વીંટી દેવા દો તમે, હું તમને બીજી વીંટી આપી દઈશ. પ્લીઝ 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 બેન. હવે હું શું જવાબ આપીશ ભોલાને? બોલો, મને પૂછશે તો.
7 દિવસ પછી. ભોલી, એ ભોલી. હા, બોલો ને. તિજોરીના ખાનામાં મેં 10,000 રૂપિયા મૂક્યા હતા. ક્યાં છે રૂપિયા? નહીં, મેં નથી લીધા. મને ખબર પણ નથી. જો ભોલી, તિજોરીની ચાવી તારી પાસે જ રહે છે, તો રૂપિયા કાઢ્યા કોણે? હા, 2 દિવસ પહેલા મારે હોસ્પિટલ જવું હતું ને, ત્યારે મેં 2,000 રૂપિયા લીધા હતા. બાકીનું મને નથી ખબર. ભોલી, મેં તને એટલું જ પૂછ્યું કે તિજોરીમાંથી રૂપિયા ગયા ક્યાં? ભોલી, તું પરણીને આવીને ત્યારથી તિજોરીની ચાવી તારી પાસે છે. તારા અને મારા સિવાય તિજોરી કોઈ નથી ખોલતું. તો પછી એમાંથી રૂપિયા ક્યાં જાય? ભોલી, આજ સાંજ સુધીમાં મારે જવાબ જોઈએ કે રૂપિયા ક્યાં ગયા. અને જો જવાબ નહીં આપ્યો ને તો તારો વારો કાઢી નાખીશ. હે ભગવાન, હવે હું શું કરું? રાધીબેનને કહીશ તો એ મને મારશે, અને જો ભોલાને સાચી હકીકત કહીશ નહીં તો એ મને મારશે. હું કરું તો શું કરું? હવે મારે રાધીબેનને વાત કરવી જ પડશે. કેવું છે કે તમે મારી પાસેથી રૂપિયા માંગવાના બંધ કરો. તમારે જેટલા જોતા હોય ને એટલા રૂપિયા તમારા ભાઈ આગળથી લઈ લો, અને તમે તમારા ભાઈ આગળ કબૂલી લ્યો કે મારે રૂપિયાની જરૂર હતી ને એટલે ભાભી પાસે મેં માંગ્યા હતા. હા, આવું જ કંઈક કરવું પડશે. અહીંયા જ બોલાવું રાધાબેનને. અહીંયા બેઠા જ છે બાજુના રૂમમાં. રાધીબેન, જરાક અહીંયા આવો ને. હા, બોલો મહારાણી, બોલો. તમારા ભાઈને ખબર પડી ગઈ છે કે તિજોરીમાંથી રૂપિયા ઓછા થયા છે. હા, તો એટલે તમે છે ને તમારા ભાઈ પાસે કબૂલી લ્યો કે તમારે જરૂર હતી ને એટલે તમે તિજોરીમાંથી પૈસા કાઢ્યા હતા. આ ભોલીને રાધી શું વાત કરે છે? લે સાંભળું. હું શું કામ કબૂલું? તે મને રૂપિયા આપ્યા હતા તિજોરીમાંથી. પણ બેન, તમે મારી પાસેથી ડરાવી ધમકાવીને કઢાવ્યા હતા, એટલે મેં તમને તિજોરીમાંથી રૂપિયા આપ્યા હતા. તારે મારા ભાઈ આગળ મારું નામ નથી લેવાનું, અને તિજોરીમાંથી તે પૈસા કાઢ્યા હતા, એટલે આ આરોપ છે ને એ તારી ઉપર તારે લઈ લેવાનો છે, સમજી? જુઓ રાધીબેન, હું આરોપ મારા ઉપર લઈશ ને તો તમારા ભાઈ મને આ ઘરમાંથી કાઢી મૂકશે. ભલે કાઢી મૂકે. ભાઈની સામે જો મારું નામ લીધું છે ને તો તને મારી મારીને તારું મોઢું લાલ કરી નાખીશ. હવે ઊભી ઊભી મારી સામે હું જોવે છે? ચાલ ઉપર અહીંથી. હા, જાઉં છું. બીજા દિવસે. લે આવો આવો વેવાણ, આવો આવો. કેમ આમ અચાનક? અચાનક નથી આવી. મારી દીકરી ભોલીનો ફોન આવ્યો તો એટલે હું એને તેડવા આવી છું. તેડવા? પણ કેમ? પપ્પા કેટલાય સમયથી રાધી ભોલીને મારે છે, ધમકાવે છે અને હેરાન કરે છે, અને એની પાસેથી રૂપિયા પડાવે છે. શું રાધી ભોલી સાથે આવું વર્તન કરે છે? હા પપ્પા. બંનેને બોલાવતો અહીંયા, રાધીને અને ભોલીને. રાધી, શું છે આ બધું? હરામ ખોલ, તું ભોલી વહુને હેરાન કરે છે, પરેશાન કરે છે, અને એમની પાસેથી પૈસા પડાવે છે. પપ્પા, ફક્ત પૈસા જ નહીં, મારી સોનાની વીંટી પણ એના ફ્રેન્ડને બર્થડે ગિફ્ટ આપવા માટે લઈ ગયા હતા. શું ભોલી, તારી સોનાની વીંટી ગિફ્ટ આપી દીધી એને? ભોલા, આ છોકરી છે ને હોસ્ટેલમાં હતી ને એ જ બરોબર હતી. ભોલા, તું જા ને આને અત્યારે ને અત્યારે હોસ્ટેલમાં મૂકી આવ. નહીં પપ્પા, મને હોસ્ટેલમાં ના મૂકો, મને ત્યાં નથી ફાવતું. હું તમને પ્રોમિસ કરું છું પપ્પા, હવે હું ભાભીને હેરાન નહીં કરું. ભાભી, તમે જ કહો ને પપ્પાને ને ભાઈને કે મને હોસ્ટેલમાં ના મોકલે. પપ્પા, આ વખતે જવા દો રાધીબેનને. હવે જો આવું કંઈક કરશે ને તો હું જ સામેથી તમને કહી દઈશ. ભાભી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે પછી હું આવું ક્યારેય નહીં કરું. કઈ નહીં બેન, જે થયું તે બધું ભૂલી જાઓ. હવે શાંતિથી રહ્યો. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, અને કમેન્ટ પણ કરજો. અમારો વિડીયો દર એકાત્રા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે અપલોડ થાય છે બપોરે 12 વાગે, તો જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.